જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 7 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, તાપમાનનો પારો ક્યારથી વધી શકે છે, સાથે જ આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ તો ગુજરાતનું વાતાવરણ આગામી દિવસ દરમિયાન 12 તારીખ સુધી ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે। હાલ ગુજરાતની અંદર તાપમાનનો પારો કાલે 8 તારીખથી નોંધપાત્ર રીતે વધે તેવી સંભાવના છે। 8 થી લઈને 13 તારીખ સુધી હીટ વેવનો ભયંકર રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેમાં મોટાભાગના વિસ્તારની અંદર 44-45 ડિગ્રી પણ તાપમાન જોવા મળી શકે છે, જેમની અસર આજથી જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ ગયું હતું, તેમજ બપોર દરમિયાન ખૂબ વધારે ગરમી પણ જોવા મળી રહી છે। ત્યારબાદ 10 તારીખ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ખાસ કરીને અત્યારે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ તો એક જતું રહ્યું છે, પરંતુ આગામી દિવસ દરમિયાન એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેમને કારણે 13 તારીખથી ગુજરાતની અંદર માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 13 થી લઈને 16 તારીખ દરમિયાન એમ 4 દિવસ ગુજરાતની અંદર મધ્યમ ભારે તો કોઈક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારને અસર કરે તેવી શક્યતા રહેલી છે। જેમાં 13 તારીખની વાત કરવા જઈએ તો બપોર બાદ એટલે કે 2 વાગ્યા બાદ ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહી છે। વાત કરવા જઈએ તો દસાડા, મોઢેરા, મહેસાણા, ચાણસ્મા, હારીજ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના તમામ વિસ્તારો છે, રાધનપુર હોય, સતલાનપુર, સુઈગામ, દિયોદર, ભટસન, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, ચાણસ્મા, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, અંબાજી, આબુ તેમજ થરાદ, ધાનેરા સહિતના ભાગો। કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છના પણ મોટાભાગના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહી છે। 13 તારીખથી અડેસર હોય, ધોળાવીરા છે, રાપર, માનફરા, ભચાઉ, ગાંધીધામ, ભુજ સહિતના ભાગોની અંદર, તેમજ નલિયા છે, સીસાગઢ, નિરોના, નાગવેરી સહિતના ભાગોની અંદર સમગ્ર કચ્છ વિસ્તારની અંદર મધ્યમ ભારે માવઠું જોવા મળી શકે છે। 13 તારીખથી જ આ એન્ટ્રી વરસાદની થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાનવડ છે, જામનગર, સલાયા, દ્વારકા, લાલપુર, તેની સાથે ગોંડલ, જસદણ, જેતપુર, પાવી, રાજકોટ, ચોટીલા, જસદણ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી એટલા જ જિલ્લાની અંદર 13 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર તેમજ ધોળકા છે, નડિયાદ, મહેમદાબાદ, ખેડા જિલ્લો, ગાંધીનગર, કડી સહિતના ભાગોની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે બપોર બાદ દરમિયાન। તે ઉપરાંત વાત કરીએ તો 13 તારીખની સાંજ દરમિયાન તેના વિસ્તારમાં વધારો થતો જોવા મળશે અને તેની માત્રામાં પણ વરસાદની માત્રામાં વધારો થાય તેવી સંભાવના છે। ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહી છે। રાત્રે દરમિયાન સાંજથી રાત દરમિયાન અમરેલીના તમામ વિસ્તારો, જૂનાગઢના મોટાભાગના વિસ્તાર, પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તાર, ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર એટલા જ જિલ્લાની અંદર વરસાદની સંભાવના રાત્રે દરમિયાન પણ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા જિલ્લો પણ, સાથે જ ઉત્તરની અંદર મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી આ 5 ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મહીસાગર જિલ્લો છે, દાહોદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, વડોદરા, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ વરસાદની અસર અને સિસ્ટમની અસર જોવા મળશે। દક્ષિણની અંદર અમોદ, રાજપીપળા તેમજ ભરૂચ, અંકલેશ્વર, સુરતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થાય 13 તારીખ દરમિયાન તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો 14 તારીખની 14 એપ્રિલ દરમિયાન પણ આપણે જણાવ્યા તે તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। ભાવનગર જિલ્લાના તમામ વિસ્તાર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે અને વધુ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। મધ્યની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, કપડવંજ, વિરમગામ, વડોદરા, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, મહીસાગરના પણ મોટાભાગના વિસ્તારો, મહેસાણા છે, હિંમતનગર તેમજ પાલનપુર સુધીના પાટણના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના
રહેલી છે. કચ્છના તમામ વિસ્તારની અંદર પણ 14 તારીખ દરમિયાન વરસાદની સંભાવના છે, પરંતુ થોડી તીવ્રતા ઓછી જોવા મળી શકે છે કચ્છના પશ્ચિમ વિસ્તારની અંદર. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતનો વારો 14 તારીખ દરમિયાન જોવા મળશે. ભરૂચ, અમોદ, રાજપીપળા, નર્મદા, સુરત, વિયારા, ડાંગ અને વલસાડના અમુક વિસ્તારની અંદર પણ વરસાદની એન્ટ્રી 14 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. 15 તારીખથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે, પરંતુ આપણે જણાવ્યા તે જિલ્લાઓની અસર ખાસ કરીને જોવા મળશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લો, કચ્છના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી અને જામનગર એટલા વિસ્તારની અંદર વધુ શક્યતા રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, ખેડા અને વડોદરામાં પણ વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે. દાહોદ, ગોધરા પંથક અને નર્મદા, વડોદરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત સિવાયના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદ વરસી શકે છે. આણંદ, નડિયાદ એ વિસ્તાર અને ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે. જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર ગરમીનો રાઉન્ડ જોવા મળી શકે છે અને ત્યારબાદ ગરમી પૂર્ણ થતાં એકાએક વાતાવરણમાં પલટો આવશે અને જોરદાર માવઠું થાય તેવી શક્યતા રહેલી છે. જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.